અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન ખાતે ફાયર અને ડ્રેનેજ વિભાગ માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ફાળવવામાં આવેલ ₹1,86,00,000 અત્યાધુનિક સાધનો અને વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઈશ્વર પટેલના હસ્તે વોટર બ્રાઉઝર, મિની ફાયર ટેન્ડર, ફોર્મ ટેન્ડર, જેટિંગ કમ સેક્શન મશીન અને સાથે ગાર્બેજ બકેટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મંત્રીએ જણાવ્યું હતું કે આધુનિક સાધનોના સમાવેશથી નાગરિકોને વધુ ઝડપી અને અસરકારક સેવાઓ મળી રહેશે। જીયુડીસી ગાંધીનગર દ્વારા આજે અહીંયા ફાયર અને ડ્રેનેજના કામ માટે 4 જેટલા વાહનો મશીનરી આપવામાં આવી છે, જેની કિંમત થાય છે ₹1,87,00,000ના ખર્ચે આજે અહીંયા નગરપાલિકાને ગુજરાત જીયુડીસી દ્વારા ગાંધીનગર દ્વારા અહીંયા જ્યારે મશીનરી આપવામાં આવી ત્યારે જે રીતે પહેલાં મેન્યુઅલી જે કામ કરતા હતા અને માણસો અંદર ઉતરવું પડતું હતું એની જગ્યાએ આ મશીન દ્વારા જ પોતે 10, 15, 20 ફૂટ હોય કે 30 ફૂટ બે જાતના છે, એક 10 મીટર અને બીજું છે તે 30 મીટર, આમ બંને વાહનો દ્વારા જે રીતે પહેલાં મેન્યુઅલી માણસ ઉતરવું પડતું હતું અને ઈજાઓ પર થતી હતી ત્યારે ગુજરાત સરકારે આના એ માટે આ મશીન દ્વારા એ ડ્રેનેજ સાફ થાય અને જેનો કચરો મળ હોય એ નીકળે એ પ્રકારની મશીનરી આજે અંકલેશ્વરને આપી ત્યારે અંકલેશ્વર શહેરની અંદર પણ એક સારી કામગીરી થઈ રહી ત્યારે